અલાસ્કાના પેનિન્સુલા વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર. ભારતીય સમય મુજબ સવારે 3:58 આવ્યો ભૂકંપ. રશિયાએ યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો માટે તૈયાર. સાથે જ સ્પષ્ટ કર્યું કે કોઈપણ સંજોગોમાં તેના જાહેર કરાયેલા લક્ષ્યાંકોથી પાછળ નહીં હટે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા રવિવારે આ નિવેદન આપવામાં આવ્યું. ઇન્ડોનેશિયાના બાર્સેલોના જહાજમાં ભીષણ આગ, 3ના મોત, 100થી વધુ લોકો લાપતા. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં આવેલા તાલિસે ટાપુ નજીક રવિવારે બપોરે KM બાર્સેલોના નામના પેસેન્જર જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે જહાજમાં કુલ 280 મુસાફરો સવાર હતા. લોસ એન્જલસની ડેલ્ટાની ફ્લાઇટમાં DL-446ના એન્જિનમાં આગ. શુક્રવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એટલાન્ટા જઈ રહેલી ડેલ્ટા એરલાઇનની ફ્લાઇટ DL-446 ટેકઓફ કર્યાના તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ આ ફ્લાઇટનું સંચાલન કરી રહેલા 24 વર્ષ જૂના બોઇંગની એરપોર્ટ ઉપર ઉડાન ભરતાની સાથે જ તેના ડાબી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.